સમગ્ર ગુજરાતના ખેડૂત રહ્યા ને મારા ભાઈઓ છે, બહેનો છે, એના માટે હું આ આંદોલનમાં પણ લડું છું અને હર હંમેશ ખેડૂતોની કોઈ પણ હકની લડાઈ હોય એમાં હું લડતો રહીશ. આજે કલેક્ટર સાહેબ જે છે એ અહીં આવ્યા હતા તમને સાંભળવા માટે, શું જવાબ મળ્યો તમને? આજે કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ બધા જ મળવા આવ્યા હતા. અમને એ લોકોએ એમ કીધું કે તમે ગાંધીનગર ચાલો, અમે આનો કંઈક નિર્ણય કરીએ. અમારો સખત એક જ જવાબ હતો કે અમારે કોઈ અહીંયા એવી ચર્ચા કરવી નથી અને ગાંધીનગર અમારે જવું નથી. અમે આ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે, ના કે જેતપર ગામના ખેડૂતો, ના કે મોરબીના ખેડૂતો. સમગ્ર ગુજરાતને ન્યાય મળે અને સરકાર જ્યારે પરિપત્ર બારે પાડે અથવા એની જાણ કરે અને એની ખાતરી આપે ત્યારે જ અમે આંદોલન સમાપ્ત કરીશું, અન્યથા અમે આંદોલન ચાલુ રાખશું. અત્યારે હાલમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરી રહ્યા છીએ. આવનારા સમયમાં પાર્ટ 3 આંદોલન આવશે, એ સરદાર ચિંધ્યા માર્ગે અમે કરશું. અને સરકારને ને અદાણીને ચેતવણી છે કે શાંતિ સમજી દઉં તો સારું છે, નકર તમે અહીંયા ગુજરાતમાં તો ઠીક પણ ઇન્ડિયામાં પગ મૂકવાને લાયક નહીં રહ્યો અને તમને વિદેશ ફેંકી દેશું. પાર્ટ 3 શું હશે? પાર્ટ 3 આંદોલન તો હજી અમે કોઈ એના ઉપર ડિસ્કશન કર્યું નથી. જ્યારે ડિસ્કશન કરશું ત્યારે મીડિયા સામે અમે જાહેર કરશું અને ખુલ્લી ચેતવણી સાથે. હવે તો અમારે સમગ્ર ગુજરાતના ખેડૂતો એમ કહી રહ્યા છે કે હવે આ શાંતિ નથી સમજતા, હવે આને ભાનમાં લાવવા જ પડશે. તો સમગ્ર ગુજરાતના ખેડૂત તૈયાર છે અને આ સરકારીને અમે ભાનમાં લાવીશું. બીજું કે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો આવી રહ્યા છે. 6 દિવસનો ઉપવાસ થયો છે. હવે આમ કેટલા દિવસ બેસવું છે કે હવે તમારી સહન શક્તિ ક્યારે પૂર્ણ થશે? અમે બેન આખા ગુજરાતના ખેડૂતોનો ન્યાય લેવા નીકળ્યા છીએ, તો સહન શક્તિ તો ખેડૂતને રાખવી જ પડે. પાર્ટ 2 ની લિમિટ કેટલી છે હવે? પાર્ટ 2 ની લિમિટ હાલ તો ચાલી રહ્યા છે, પણ ટૂંક સમયમાં અમે પાર્ટ 3 નો આગાસ પણ કરીશું અને એના નંબરિયા પડશે ને તોય અદાણી હલી જશે. જો પાર્ટ 3 ચાલુ રહેશે ને આમનામ તો 77માં ગુજરાતની ભાજપ સરકાર પણ હલી જશે. ખેતરોમાં કામ ચાલુ છે? ખેતરમાં હાલમાં કામ ચાલુ છે. મેં તમને કીધું એમ સરકાર આંધળી બેરી મૂંગી એ કાંઈ જોતી જ નથી, આ કંપનીને કાંઈ કહેતી નથી.